ખાનગી શાળાઓ હાઈકોર્ટમાં ચુકાદાને પડકાર્યો છે। જી હા, સોમવારથી ફરી શરૂ થશે ઓનલાઈન શિક્ષણ। खानगी स्कूल संचालको झुक्या। सोमवारથી ફરી શરૂ થશે ઓનલાઈન શિક્ષણ। રાજ્ય સરકારે કડકાઈ બતાવતા સ્કૂલોની શાન ઠેકાણે આવી। ભરી હોય કે ન ભરી હોય, તમામ વિદ્યાર્થીઓને અપાશે શિક્ષણ। ખાનગી સ્કૂલોને લોકડાઉનને કારણે ફી ન લેવાના સરકારના નિર્ણય સામે સ્કૂલ સંચાલકોએ ઓનલાઈન ક્લાસ બંધ કર્યા હતા। જો કે સરકાર પણ લડવાના મૂડમાં આવી જતા સંચાલકોની મીટિંગમાં સોમવારથી ઓનલાઈન ક્લાસ ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે। સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ગુજરાત તેમજ CBSE સહિતની બોર્ડની અન્ય મોટી ખાનગી શાળાઓના મંડળ એવા એસોસિએશન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલ્સ દ્વારા પણ સોમવારથી ઓનલાઈન શિક્ષણ આપવાનું નક્કી કરાયું છે। એના માટે પ્રેશર પણ ના કરવું જોઈએ। ધીમે ધીમે એમને જેમ કમ્ફર્ટેબલ હોય એવી રીતે ફીસ આપવી જોઈએ, પણ એના માટે શિક્ષણ બંધ કરવું એ વસ્તુ યોગ્ય નથી લાગતી। સરકારના આ અભિગમ સામે શાળા સંચાલકોની વિરોધ યથાવત રહેશે। સરકાર સાથેની લડાઈમાં અંતે સંચાલકોએ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખતા ફરી એક વખત તેમને શિક્ષણ સાથે જોડી રાખવાનો નિર્ણય લીધો છે। ત્યારે વાલીઓ પણ આ નિર્ણયને વધાવી રહ્યા છે અને ફી ભરવી તે તેમની ફરજ છે, પણ ચોક્કસ સમય મર્યાદા અપાય અને ફીમાં આંશિક ઘટાડો કરાય તેવી પણ માંગ ઉઠી છે। હું એક વિચારું કે આજે બહુ જ ક્રાઇસિસ ચાલી રહ્યા છે કોરોનાને લીધે, એઝ અ પેરેન્ટ તરીકે એ લોકોને પણ અત્યારના બી છે પણ એ વસ્તુ ધ્યાનમાં રાખે। એજ્યુકેશન તો ચાલુ રાખવું જ જોઈએ। જે મંડેથી પાછું ચાલુ થઈ રહ્યું છે ઘણું સારું છે, ઇવન છોકરાઓ માટે અને પેરેન્ટ્સ માટે બંને માટે, કે છોકરાઓ એટલીસ્ટ કંઈક તો શીખી રહ્યા છે। હાલ શાળા સંચાલકોએ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી ઓનલાઈન શિક્ષણ આપવાનું નક્કી કર્યું છે, પરંતુ સરકાર સામેની તેમની લડાઈ ચાલુ રહેશે એવું પણ જણાવ્યું છે। આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।